સુરત શહેરમાં કુવિખ્યાત શિવા ટકલા ગેંગની ધરપકડને લઈને પોલીસે મોટી કામગીરી કરી છે। આ ગેંગના મુખ્ય શિવા ટકલા સહિતના આરોપીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, એમ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 17 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે। પોલીસે આરોપીઓને વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। વડોદરા વિસ્તારમાં 3 યુવકોના અપહરણ અને 2 યુવકોની હત્યાના કેસમાં ગેંગ સક્રિય હતી। આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી શિવા ટકલાની ધરપકડ કરી હતી। આ ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। આરોપીના આક્રમક વર્તનના જવાબમાં પોલીસે સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી હતી। આ ફાયરિંગ દરમિયાન શિવા ટકલાના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા આરોપી શિવા ટકલા અને તેના સાથીઓ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ગેંગ ઉપરાંત અન્ય ગુનાઓમાં પણ સામેલ હોવાના આરોપો છે। પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગેંગની ધરપકડથી શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવામાં મદદ મળશે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે। આ કેસમાં આગળ તપાસ ચાલુ છે। વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડર દાખલ થયેલું હતું અને કિડનેપિંગ પણ હતું। કિડનેપિંગ કરીને જ્યારે એ લોકો આરોપી જે ભોગ બનનારને લઈ ગયા ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું। આ રીતે જે શિવા લલણી યાદવ કરીને જે આરોપી છે એને પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે। એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એણે આચરેલ છે। એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે। એને જ્યારે અટક કરી અને જ્યારે હ્યુમન સોર્સિસથી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારું ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે। ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એણે પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એણે અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની પણ ગન ખોંચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું। એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળતો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે। અત્યારે અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુસ્સી ટોકની પણ મંજૂરી આવી ગયેલ હોવાથી ગુસ્સી ટોકમાં પણ અમે એને અટક કરેલ છે। કેટલા ગુના અલગ અલગ નોંધાયેલા છે એની અત્યારે હમણાં પાસામાંથી છૂટીને આવેલો છે અને અલગ અલગ એની ઉપર 17 જેવા ગુનાઓ દાખલ છે, જેમાં નાની મોટી ચોરી, લૂંટ, મર્ડર, એટેમ્પ ટુ મર્ડર પણ દાખલ થયેલા છે।